ખેડા જિલ્લામાં અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા છે। ખેડા કેમ્પ પાસે મોડી રાત્રે અકસ્માતમાં 2 લોકોના મોત। નીલગાયના કારણે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા। હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ સોલંકી અને તેમના માતાનું નિધન થયું। અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ખેડામાં નીલગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો, જેમાં કોન્સ્ટેબલ અને તેની માતાનું અવસાન થયું છે। ગાડી રસ્તા પર ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી, જેના પરિણામે હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ સોલંકી અને તેમના માતાનું કરુણ મોત નીપજ્યું। ખેડા કેમ્પ પાસે મોડી રાત્રે આ ઘટના બનવા પામી, જ્યારે કોન્સ્ટેબલ ગાડીમાં તેમના માતાને લઈને જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં નીલગાય આડી ઉતરતા બેલેન્સ ખોરવાઈ ગયું। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ આ ગાડી ઝાડ સાથે ટકરાઈ ગઈ, જેમાં હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ અને તેમની માતાનું મોત નીપજ્યું છે। ખેડા જિલ્લામાં અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા છે। ખેડા કેમ્પ પાસે મોડી રાત્રે અકસ્માતમાં 2 લોકોના મોત। નીલગાયના કારણે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા। હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ સોલંકી અને તેમના માતાનું નિધન થયું। અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।